રાજકોટના ભાયાવદરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। યુવકે ખેતી માટે ગણોદના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। જો કે વ્યાજ ન ભરી શકતા તે ચૂકવવા માટે અન્ય 4 શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા। આ વચ્ચે જ ખેતીમાં નુકસાન જતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી। આખરે કંટાળી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। રવિ મકવાણા નામના યુવકની આત્મહત્યાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક રવિ મકવાણાની માતાએ દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા, મિહિર ચોવટિયા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણ નામના 4 શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે 4 વ્યાજખોરો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। આ વચ્ચે જ ખેતીમાં નુકસાન જતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી। આખરે કંટાળી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। રવિ મકવાણા નામના યુવકની આત્મહત્યાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક રવિ મકવાણાની માતાએ દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા, મિહિર ચોવટિયા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણ નામના 4 શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે 4 વ્યાજખોરો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે।